સમાચારની શરૂઆત કરીએ। રાજકોટમાં આગ બુઝાવવા જતા ફાયર બ્રિગેડના 2 જવાનોના મોત નીપજ્યા છે। આ બનાવ રાજકોટના સોની બજારમાં બન્યો છે। સોની બજારની 3 દુકાનોમાં આગ લાગી હતી, જેમાં આગ બુઝાવવા જતા 2 જવાનોના મોત નીપજ્યા છે અને આ દુર્ઘટનામાં 5 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે। રાજકોટની આ ઘટના છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આગને બુઝાવવા માટે આવ્યા હતા અને તેમાં જ આગને બુઝાવવા જતા તેમનું મોત નીપજ્યું છે। અનેક લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખેલ, પણ ઓલરેડી જે આપણે એલપીજી નો બાટલો હોય એ વિસ્ફોટ થતા રાજકોટ ફાયર બ્રિગેડના પણ 3 જવાનો સામાન્ય દાઝ્યા છે, તેમજ સ્થાનિક જે માણસો હતા એ પણ 2 જણા દાઝ્યા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા છે। જે ત્રીજા માળે આગ લાગી, આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। બીજી કોઈ કઈ રીતે આગ લાગી, કેવી રીતે લાગી હજી સુધી જાણવા મળેલ નથી। અને ખાસ કરી અને જે અત્યારે આપણે છે 7 થી 8 સિલિન્ડર છે એ આપણે જપ્ત કરેલા છે। ઓકે, હવે આને સ્થાનિક કોર્પોરેશન રાજકોટની આ ઘટના છે। સોની બજારમાં 3 દુકાનમાં આગ લાગી હતી અને આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ 2 ફાયર બ્રિગેડ દ્વારા જે કહી શકાય કે આગને બુઝાવવા માટે જે તજવીજ હાથ ધરવામાં આવી અને તેમાં જ બાટલો ફાટતા તે 2 ફાયર બ્રિગેડનું મોત નીપજ્યું છે અને 5 યુવાનો ગંભીર થયા છે, ગંભીર ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રાજકોટની આ ઘટના છે। સોની બજારમાં 3 દુકાનમાં આગ લાગી હતી અને તેમને બુઝાવવા માટે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને રાજકોટમાં આગ બુઝાવવા જતા 2 ફાયરના જવાનોના મોત નીપજ્યા છે। આ બનાવ છે રાજકોટનો। રાજકોટમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગને બુઝાવવા જતા ફાયર બ્રિગેડના 2 જવાનોના મોત નીપજ્યા છે। સોની બજારમાં 3 દુકાનમાં આગ લાગી હતી। મહત્વપૂર્ણ બાબત, રાજકોટમાં આગ બુઝાવવા જતા 2 ફાયરના જવાનના મોત નીપજ્યા છે અને 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રાજકોટની ઘટના છે। રાજકોટમાં સોની બજારમાં 3 દુકાનમાં આગ લાગી હતી અને આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના 2 જવાનોના મોત નીપજ્યા છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા કેવલ દવે જોડાઈ ગયા છે। કેવલ, જણાવશો કે રાજકોટની જે સોની બજારમાં આગ લાગવાની ઘટના ઘટીને આગને જ બુઝાવવા માટે જે જવાનો આવ્યા હતા, ફાયર બ્રિગેડ આવ્યા હતા, તેમના મોત નીપજ્યા છે। શું કહેશો તેને લઈને? ગરમી લાગી કહીને વાત કરવામાં આવે તો રાજકોટના જે સોની બજારમાં આવેલી બોઘાણી શેરી છે એમાં આગ બુઝાવવા માટે જતા ફાયર જવાનો જે છે ત્યાં બાટલો ફાટ્યો હતો અને ખાસ કરીને તમે અહીંનો માહોલ જે છે જોઈ શકો છો। ખાસ કરીને જે સોની બજારમાં આવેલી બોઘાણી શેરીમાં જે આકાશ કોમ્પ્લેક્સ છે ત્યાં 3જા માળે આવેલી જે 3 થી 4 દુકાનો છે તેમાં આગ લાગી હતી અને ખાસ આગ બુઝાવવા માટે જે ફાયર બ્રિગેડના જવાનો ગયા હતા તેમાંથી 2 જેટલા જવાનો જે છે એમને તે દાઝી ગયા હતા અને આ સાથે જ 5 જેટલા જવાનો જે છે દાઝી ગયા હતા। ત્યારે ખાસ કરીને કહી શકાય કે અહીં લોકો જે છે મોટી સંખ્યામાં આવી ગયા છે અને કહી શકાય કે જે રીતે આગ લાગી હતી અને ત્યારે આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો જે છે પહોંચી ગયા હતા, પરંતુ આગ બુઝાવવાને બદલે ખાસ કરીને બાટલો જે છે ફાટ્યો હતો અને ખાસ કરીને બાટલો ફાટવાને કારણે ફાયર બ્રિગેડના 2 જવાનો જે છે એ પણ દાઝી ગયા હતા અને તેની સાથે 5 જેટલા જવાનો જે છે એ ફાયર બ્રિગેડના તે દાઝી ગયા હતા અને તેમને જે ઈજા પહોંચી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં। ત્યારે આપણી સાથે જે ફાયર બ્રિગેડના અધિકારી ઠેબા ઉપસ્થિત છે। ખાસ કરીને શું કહેશો સાહેબ, કઈ રીતે આગ લાગી હતી અને શું આખું કારણ હતું? રાજકોટ ફાયર બ્રિગેડમાં ફારૂકભાઈ વ્યક્તિ નામનો ફોન આવેલ કે સોની બજાર બોઘાણી શેરી આકાશ કોમ્પ્લેક્સમાં 3જા માળે આગ લાગેલી છે। ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક 2 થી 3 ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી ત્યાં પહોંચતા એવું લાગ્યું કે થોડીક વધારે આગ છે, એટલે 7 થી 8 ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખેલ છે। હાલની તકે જ્યારે આગ બુઝાઈ ગયા પછી જે છેલ્લી દુકાનની અંદર એક બાટલો હતો, એ બાટલો વધારે પડતો હીટ હોવાથી એમાં વિસ્ફોટ થવાથી વધારે આગ લાગી। એમાંથી 4 થી 5 માણસો દાઝી ગયા છે। ખાસ કરી રાજકોટ ફાયર બ્રિગેડના પણ 3 જવાનો દાઝ્યા છે, એમને પણ સરકારી હોસ્પિટલે તાત્કાલિક ખસેડાયા। તેમજ સ્થાનિક જે માણસો હતા, દુકાનમાં જે કામ કરતા હતા, એ લોકોને પણ સામાન્ય એવી દાઝી જવાથી એને પણ હોસ્પિટલે પહોંચાડેલા છે। ખાસ કરીને આગનું કારણ જે છે કોઈ સામે આવ્યું છે? આગનું કારણ ખાસ જાણવા મળેલ નથી,
પણ આ કામગીરી પૂર્ણ થયા પછી કઈ રીતે આગ લાગી ને કેવી રીતે લાગી આપણે આરામથી ચોક્કસ કારણ જાણી શકશું. જી, ખાસ કરીને કહી શકાય કે સોની બજારની જે ભોગાણી શેરી છે એમાં આગ લાગી હતી અને આગ બુઝાવવા માટે આવતા ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમાં 2 થી 3 જેટલા જવાનો જે છે એમને દાઝી ગયા હતા અને તેની સાથે અન્ય વ્યક્તિ દાઝી ગયા હતા. તેથી તમામને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં છે, પરંતુ મોટાભાગની આગ જે છે અત્યારે કાબુમાં આવી ગઈ છે અને ફાયર બ્રિગેડના સ્ટાફ જે છે એ આગને કાબુ મેળવવામાં સફળતા મળી છે. બિલકુલ કેવલ જે રીતે આગ લાગી તેમને બુઝાવવા માટે જે ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમાં જે દુઃખદ વાત સામે આવી કે 2 ફાયર ફાઈટરોના મોત નિપજ્યા છે, તો અન્ય કેટલા લોકોના મોત નિપજ્યા છે આ ઘટનાની અંદર? જી, ખાસ કરીને કહી શકાય કે આગ જે રીતે લાગી હતી તેનો મેસેજ જે છે ફાયર બ્રિગેડ જે છે એને મળ્યો હતો અને તેને કારણે તમામ લોકો જે છે અહીં આગ બુઝાવવા માટે આવ્યા હતા. ખાસ કરીને શું કહેશો કે જે રીતે ફાયર બ્રિગેડના જવાનો જ્યારે આવ્યા ત્યારે બાટલો ફાટ્યો હતો અને તે પરિસ્થિતિ સર્જાણી, શું પરિસ્થિતિ શું? ખાસ કરીને જ્યારે ફાયર બ્રિગેડ આવી ત્યારે સતત ધુમાડા નીકળતા હતા અંદરથી, દુકાનની અંદરથી, એટલે શટર તોડી અને આપણે આગ બુઝાવવાનું ચાલુ કર્યું. 1-2 દુકાનો 3 દુકાનમાં આગ સાથે લાગી હતી. ઓલરેડી 2 ને 3 દુકાનમાં આગ બુઝાઈ જ ગઈ હતી, પણ હીટને કારણે જે બાટલો છે એ વધારે ગરમ થઈ ગયેલો હોવાથી ફાટતા વધારે આગ લાગેલી અને અત્યારે કામગીરી ચાલુ છે. ખાસ કરીને કેટલાક બાટલા જે છે ગેસના એ પણ કબજે કર્યા છે. શું કેટલા બાટલા છે? ખાસ કરી અને રાજકોટ ફાયર બ્રિગેડ અત્યારે 7 થી 8 જે એલપીજી ના બાટલા છે, કોમર્શિયલ બાટલા, એ જપ્તે કરેલા છે ફાયર બ્રિગેડે. ખાસ કરીને કહી શકાય કે જે રીતે આગ લાગી હતી અને ગેસનો બાટલો ફાટ્યો તેને કારણે આ ઈજાઓ જે છે લોકોને પહોંચી હતી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનો જે છે એ તેમને આગને કાબૂમાં લીધી છે. ખાસ કરીને 7 જેટલા બાટલા જે છે ગેસના, એલપીજીના, તે પણ જપ્ત કરવામાં આવ્યા છે અને આગને કાબૂમાં રાખવા માટે પાણીનો મારો જે છે ચલાવવામાં આવ્યો છે અને આગ કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડ જે છે એમને સફળતા મળી છે. બિલકુલ કેવલ ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. રાજકોટની આ ઘટના છે. રાજકોટમાં સોની બજારમાં આગ બુઝાવવા જતા 5 લોકો દાઝ્યા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને 2 ફાયર બ્રિગેડના પણ મોત નિપજ્યા છે.